આજે છે રક્ષાબંધન, બધાને હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. હાલો જલ્દી ફટાફટ પહોંચાડી દો સુરેન્દ્ર. આવો મારી સાસરીમાં. જો આ જય સિયારામના ફેમસ પેંડા છે. તમારો સાસરો આવી ગયો. જલ્દી આવો એમ કહે છે. જો હાલો જલ્દી આવો. જો મામા ભાણી. ચલો રાખડી બાંધવાની તૈયારી કરી લીધી છે. બધાય તૈયાર થઈ ગયા. જો આ બધાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. આજે છે રક્ષાબંધન, બધાને હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. અને અત્યારે હવે જાય છે સુરેન્દ્રનગર. મોડું થઈ ગયું થોડુંક. આજે એવું થયું કોઈની ઊંઘ જ ન ઓડી. વહેલા નીકળવું હતું પણ બહુ મોડું થઈ ગયું. તો બસ હવે તૈયાર થયા છીએ અને નીકળવી જ છે હમણાં અહીંયા સુરેન્દ્રનગર. તારા પપ્પા પ્લેનની સ્પીડે પહોંચાડી દીધી હમણાં. જો કોણ બધાએ કેવા તૈયાર થયા છે ને બતાવું. જો કેવીને કુર્તો પહેર્યો છે અને જેની આ કુર્તી પહેરી છે. કેવા લાગે છે બે? જોજો આવા કપડાં તો આને છે ને ગમતા જ નથી, પણ આવું ક્યારેક ઘડીક વાર પહેરી લે. હાલો હવે નીકળ્યું યાર. જો અમે બે કેવા તૈયાર થયા છે. ફેશન શોમાં જવાનું. હા, અને આજે આપણે જો ઝોકનું પર્સ વાપરું છે પહેલી વખત લીધું. કેટલું આવ્યું તો છે પણ આજે વાપરું આપણે પહેલી વાર. રક્ષાબંધનનું મુહૂર્ત પહેર્યું. હેપી રક્ષાબંધન તો કેવું બધાને? હેપી રક્ષાબંધન બધાને. હાલો જલ્દી ફટાફટ પહોંચાડી દો આવો મારી સુરેન્દ્રનગર. સાસરીમાં. આજે એમના સાસરે લઈ જાઉં. ચાલો જલ્દી હાલો સુરેન્દ્રનગર. કેટલી વારમાં પહોંચાડશો? હમણાં 10 મિનિટમાં અહીંયા. 10 જ મિનિટમાં? સીધા ઉપર. પપ્પા હું ગાળું છું હો. આપણે ઉપર નથી જવું, આપણે સાસરે જવું છે. પેંડા લઈ જવાના છે તો આપણે રાજકોટના ફેમસ છે જય સિયારામના પેંડા. આ વખતે એમની ઈચ્છા છે કે સિયારામના લેવા, નહીં તો દર વખતે અમે કુવાડવાના જ પેંડા લઈ જઈએ છીએ, પણ એમને આ વખતે સિયારામના પેંડા કરવા. તો હાલો એ લઈએ. જો અહીં કેટલી પ્રકારના પેંડા છે, બધાય મસ્ત આવે. આપણે આ લીધા છે ઇલાયચીવાળા, અને આમાંય છે. આ બતાવો તો પેંડા. જો આ જય સિયારામના ફેમસ પેંડા છે. પ્રવીણના પપ્પાને છે ને અહીંના પેંડા બહુ ભાવે છે. લાવતે અહીંથી જ લેવડાવ્યા છે. સરસ પેંડા હોય. પેંડા લઈ લીધા અને હવે નીકળવી. જો કેવી રીતે ઊંઘ લેવા માંડ્યો.
રક્ષાબંધન ના દિવસે બહુ ભીડ હોય ચોટીલામાં. તો છે ને અહીંથી અંદર જવાય ગેટમાંથી. સુરેન્દ્રનગર આવી ગયું છે. અમને ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. મારું સાસરિયો કેવીને તો છેક સુધી ઊંઘ લીધી છે, ઉઠો જ નથી. જો બહુ ઊંઘ લીધી. અને આ જેની ઉલટી કરી. હા ભોગા હોય ક્યારેય પાણી ન હોય. સાસરો આવી ગયો. જો હમણાં કૂતરો કરાય. એ કેવીન પાસે છે. રાખડી બાંધવાની તો હજી થોડીક વાર છે. મારી મોટી બેનની રાહ જોઈ છે. એ આવશે પછી બાંધશું. થોડીક વારમાં આવે પછી બાંધીએ. ત્યાં સુધી બધા બેઠા છે. આજ છે ને બગીચામાં બહુ મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. બતાવું કેવા ફૂલ આવ્યા છે. બહુ મસ્ત આવ્યા છે. ત્યારે ચોમાસું છે ને એટલે જો પહેલાં તો અહીંથી જ બતાવું. જો આ જીનિયા છે, મસ્ત કલર છે આનો. પછી આ નેવડીમાં તો છે ને બધાય કલર છે. જો ઓરેન્જ છે, યલો છે, પિંક છે, પછી વ્હાઈટ છે, અને પાછી વ્હાઈટ ને પિંક મિક્સ છે. અને આ મારું ફેવરેટ ફૂલ છે. જો પારિજાત. રાતે જ થઈને દિવસે ખરી જાય. તો જો આની ઉપર જ પડ્યા છે બધા. નીચે ઢગલો થયો છે. જો મસ્ત થયા છે. જો મામા ભાણી જો આ ફૂલે મસ્ત થયા છે. આ લોને સરસ થઈ ગઈ અત્યારે. ચોમાસું છે ને એટલે. અને આ બધામાં છે ને હજી ફૂલ આવશે હવે. એમાં બહુ સરસ આવે છે. અને આ છે ને જામફળી છે. અને આ લાલ જામફળની બહુ મસ્ત થાય. અહીંયા બધે જીનિયા થયા છે કલર કલરના. આનો કલર મસ્ત છે. ઓરેન્જ એકદમ સરસ છે. અહીંયા કુંડામાં ચંપા આવ્યા છે. અહીંયા કલર કલરના જીનિયા છે. જો મધમાખી છે એમાં પાછી. આનો કલર મસ્ત છે, યલો. બધાય કલરના જીનિયા છે. રેડ આ મસ્ત છે, એકદમ મસ્ત. સિંગલ પાંદડી વાળી હોય જીનિયા અને ડબલ વાળી હોય. જે આ સિંગલ વાળું આ મસ્ત છે. અને આ ત્યાંની ડબલ વાળા આ એકદમ ઘાટા થાય. સરસ થયા જીનિયા તો. અને અહીં જો ગુલાબ કેવું મસ્ત થયા. સરસ થયા. અને અહીંયા છે ને આ એક બહુ મસ્ત છે. લમખા જો આખું ઝાડ ભર્યું હોય. જાસૂદય સરસ થયા છે. મારે છે ને ઘરે જાઉં ને પછી આ રીતે જાસૂદ જમીનમાં વાવી દેવું છે. જમીનમાં બહુ થાય. આંબામાં તો અત્યારે કેરી હોય નહીં.
બે આંબા, આ જામફળી અને કાંઈ મસ્ત છે. આમાં આ બહુ મસ્ત થાય. જેની રહી ને આ તોડીને બહુ રમે. બધાય ફૂલ મસ્ત મસ્ત થયા છે અને આ વખતે છે ને સરગવામાં બહુ સિંગો આવી છે. જો બતાવું અને આપણે લઈ જાય તો સિંગો. જો અહીંયા આરામ કરવા માંડો. જો અહીંયા સિંગો બધી સુકાઈ ગઈ છે, જાડી થઈને ઘણી આવી છે. તું આવતો રહ્યો હે. અહીંયા બદામ છે જો અને ઉપર નાળિયેર છે. બદામ જો અહીંયા એક બહુ મસ્ત પાકી થઈ છે. અરે નહીં પપ્પાને તેને તો મળ્યા નહીં તો પપ્પાએ બેઠા છે. જો કેમ છો? મારી મમ્મી રસોઈ કરે છે. શું બનાવ્યું મમ્મી? શું બનાવ્યું? લસણની ચટણી બનાવી દો. લસણની ચટણી બનાવી. દેશી લસણ ચટણી. મારી ફેવરિટ. બીજું શું બનાવ્યું છે? ભીંડા. ભીંડાનું શાક બનાવ્યું છે મસ્ત. પછી આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ કોકમવાળી છે. કોકમવાળી દાળ મસ્ત બને. ભાત હશે. દાળ બટેટાનું શાક શાક. રોટલી. આમાં મસ્ત રસ્સાવાળું બટેટાનું શાક છે. તમે બનાવ્યું? મેં બનાવી કાઠિયાવાડી. મસ્ત બન્યું છે. મસ્ત બને બટેટાનું શાક. જો અને આ દેશી કાકડી. ચાલો રાખડી બાંધવાની તૈયારી કરી લીધી છે. બધાય તૈયાર થઈ ગયા. જો આ બધાય થઈ જાય. વારા ફરતી બધાયનો વારો આવશે. જો કોર્પોરેટ તારી માટે આ છે હો, ઘડિયાળ વાળી. ગમશે ને?
ઘરે જવા માટે નીકળી ગયા છીએ. રાજકોટ જઈ છે. બસ અત્યારે જ નીકળ્યા. બધે બેનો વારા ફરતી નીકળી ગઈ. મજા આવી ને? મજા આવી? આમાં પરાણે આપાડોમાં થાકી ગયા છે. ચાલો હવે જલ્દી ઘરે પહોંચવી, આરામ કરી. ઘરે આવતા રહ્યા અને થાકી ગયા છે બધાય. જેને તો છેક સુધી સૂઈ ગઈ, તો અત્યારે પાછી આવીને તરત સૂઈ ગઈ છે. તો સારું, ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.